ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ, અપહરણ અને દારૂના ગુનામાં કુલ મળીને 10 જેટલા ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ પીએસ ગાવિદની સૂચના મુજબ એલસીબી સ્ટાફના કર્મચારીઓ કવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમીના અનુસંધાને એલસીબી સ્ટાફના કર્મચારીઓ મધ્યપ્રદેશના બડવાની ગામની નર્મદા નદીના પુલ પાસે પહોંચતા જ્યાં બાતમી મુજબની ગાડી સામે આવતા જ જેને રોકીને તપાસ કરવામાં આવતા વાસુદેવ ઉર્ફે વાસુ ભગવાનભાઈ ભેડૈયા મળી આવ્યા હતા, જેની તપાસ કરતા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેને લૂંટ, અપહરણ અને પ્રોહિબિશન જેવા 10 ગુનામાં તે નાસ્તો ફરતો હોય, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।